પાદરાના ચાણસદ ખાતે બીએપીએસ સંસ્થા દ્વારા પ્રમુખ સ્વામી મહારાજ પટેલવાડીનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો। પાદરા પ્રમુખ સ્વામી મહારાજના પ્રાગટ્ય સ્થાન ચાણસદ ખાતે રવિવારે પ્રાગટ્ય બ્રહ્મ મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી અતિ આધુનિક 12,000 ફૂટ બાંધકામ ધરાવતી 2 મંજિલ ઇમારત પ્રમુખ સ્વામી મહારાજ પટેલવાડીનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો। વાડીમાં વિશાળ હોલ, ભોજનશાળા, રસોડું સહિત તમામ સુવિધાઓ સજ્જ કરવામાં આવી છે। આ કાર્યક્રમમાં સંસ્થાના સંત ગુરુ પૂજ્ય વિવેક સાગર સ્વામી, વડીલ સંત પૂજ્ય બ્રહ્મ વિહારી સ્વામી, મહાનુભાવો, પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા, સાંસદ જસુભાઈ રાઠવાના હસ્તે લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો। સંસ્થા દ્વારા ચાણસદ ખાતે વિવિધ લોકહિત કાર્યો પણ મોટા પ્રમાણમાં કરવામાં આવ્યા છે। ત્યારે આજે વધુ એક કાર્ય પ્રમુખ સ્વામી મહારાજ પટેલવાડીનું લોકાર્પણ કરી સોનામાં સુગંધ મળે તેવું કાર્ય બીએપીએસ સંસ્થા દ્વારા કરવામાં આવ્યું છે। આ પ્રસંગે આવેલા પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ શાંતિના ધામમાં શાંતિ જાળવી રાખવા માટે અપીલ કરી હતી। તેઓએ જણાવ્યું હતું કે આવનારા સમયમાં ચાણસદ ગ્રામ પંચાયતની ચૂંટણી આવનાર છે। જો તે ચૂંટણી બિનહરીફ થશે તો તેઓ પોતાની ગ્રાન્ટમાંથી 51 લાખ રૂપિયાના વિકાસ કાર્યો ચાણસદ ખાતે કરશે તેમ જણાવ્યું હતું। ચાણસદ ગામની ચૂંટણી ગ્રામ પંચાયતની એ આવતા વર્ષે આવવાની છે, તો આપણા માટે પણ એક ચિંતાનો વિષય થઈ ગયો, કારણ કે શાંતિનું ધામ, પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનું ગામ, આમાં સૌથી પહેલા એકતાની આપણે સૌએ જરૂર છે। તો આપણા ગામ માટે હું જાહેરાત કરું છું કે જો ચાણસદ પંચાયત એ સમરસ થાય તો 31 લાખ રૂપિયાના બદલે 51 લાખ રૂપિયાની ગ્રાન્ટ હું ધારાસભ્ય ગ્રાન્ટમાંથી આપી। પરંતુ આપ સૌને વિનંતી છે કે શાંતિનું દાન છે, આપણે વિશ્વમાં શાંતિની ધામની પ્રેરણા લઈને સૌ કોઈ કામ કરે એવું ઉદાહરણ આપણે આગામી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પૂરું પાડવાનું છે। પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનું પ્રાગટ્ય સ્થળ અને શાંતિનું ધામ એવું ચાણસદ ગામે વર્ષો પહેલા પટેલ સમાજ દ્વારા પટેલવાડીની જગ્યા એ શાળા માટે આપવામાં આવી હતી અને ત્યાં વર્ષોથી શાળા ચાલતી હતી, જ્યાં પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ ભણ્યા હતા। જેથી કરીને આજ રોજ બીએપીએસ સંસ્થા દ્વારા એ પટેલવાડી દ્વારા દાનમાં આપવામાં આવેલી જગ્યા કે જ્યાં શાળા બની હતી તેના બદલામાં આજે ભવ્ય પટેલવાડી બનાવીને પ્રમુખ સ્વામી મહારાજ પટેલવાડી એ બીએપીએસ સંસ્થા દ્વારા ગામને ભેટ આપવામાં આવેલી છે, જેનું આજ રોજ લોકાર્પણ યોજવામાં આવ્યું છે। અને આ લોકાર્પણ પ્રસંગે મારી પણ ફરજ છે કે હું એ પાદરાનો ધારાસભ્ય છું કે જે પાદરા કે જેમાં ચાણસદ ગામ પ્રમુખ સ્વામી મહારાજનું પ્રાગટ્ય સ્થળ છે, તો પણ મારી જાતને ભાગ્યશાળી સમજું છું કે હું આ પાદરા વિધાનસભાનો ધારાસભ્ય છું। તો મારી પણ ફરજ છે કે શાંતિના ધામમાં હંમેશા શાંતિ જળવાઈ રહે। આ ગામમાં આવતા વર્ષે ગ્રામ પંચાયતની ચૂંટણી આવી રહી છે, તો સૌને ગ્રામજનોને મેં વિનંતી કરી છે કે શાંતિના ધામમાં શાંતિ જળવાઈ રહે તે માટે જો ગ્રામ પંચાયત સમરસ થશે તો હું ચાણસદ ગામને 51 લાખ રૂપિયાની ગ્રાન્ટ એ ધારાસભ્ય અનુદાનમાંથી આપીશ, જેમાંથી 51 લાખ રૂપિયાના વિકાસ કાર્યોમાં હું સહભાગી થવા ઈચ્છું છું, જેથી સમરસ થવા માટે મેં શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય। આજ રોજ ચાણસદ મુકામે પ્રમુખ સ્વામી મહારાજ પટેલવાડીના લોકાર્પણનો કાર્યક્રમ સુંદર મજાનો થયો। જે કાર્યક્રમની અંદર સદગુરુ સંત વર્ય પરમ પૂજ્ય વિવેક સાગર સ્વામીજી, આ ઉપરાંત છોટા ઉદેપુર મત વિસ્તારના સાંસદ માનનીય શ્રી જસુભાઈ રાઠવા તથા પાદરાના ધારાસભ્ય માનનીય શ્રી ચૈતન્યસિંહ ઝાલા બાપુ એમની ઉપસ્થિતિમાં આ સુંદર મજાનો કાર્યક્રમ થયો। આપણે જાણીએ છીએ કે ચાણસદ પ્રમુખ સ્વામી મહારાજનું પ્રાગટ્ય સ્થાન છે, અતિ દિવ્ય સ્થાન છે, અને પ્રમુખ સ્વામી મહારાજે આ ગામની અંદર રહીને જે સ્કૂલની અંદર પોતે અભ્યાસ કરેલો હતો એ સ્કૂલ કહેતા પટેલવાડી હતી, અને પટેલવાડીની જગ્યા સંસ્થાને મેળવવા માટેનો પ્રયત્ન છે એ ચાલતો હતો, કારણ કે પ્રાસાદિક જગ્યા અને સાથે જર્જરિત પણ થયેલી હતી। એટલે ગામના પટેલ લોકોને વિનંતી કરી તો એ લોકોની ઈચ્છા અનુસાર
નવી પટેલવાડી છે બનાવવાની હતી એ નૂતન વાડી આજરોજ બનાવવામાં આવેલી હતી. એનું લોકાર્પણ એ આજના દિવસે કરવામાં આવ્યું. જૂની જગ્યા છે એ પણ અમને પ્રાપ્ત થઈ અને આ સુંદર મજાની જગ્યા કે જ્યાં આગળ સરસ મજાનો ભોજન માટેની પણ સાથી જગ્યા, ઉપરના ભાગમાં બધા પ્રસંગો કરવાના હોય લગ્ન આદિ એના માટેની પણ સુંદર જગ્યા, સંપૂર્ણ સુવિધાયુક્ત આ પટેલવાડી છે બનાવવામાં આવી છે અને જેનાથી ગામના લોકો ખૂબ જ રાજી થયા છે. અને આવી સુંદર મજાની પટેલવાડી એનો લોકાર્પણનો કાર્યક્રમ આજરોજ છે કરવામાં આવ્યો અને એમાં બધા ભક્તોને પરમ પૂજ્ય વિવેક સાગર સ્વામીએ સત્સંગનો ખૂબ સારો લાભ આપ્યો.